ગાઈસ, વેલકમ ટુ ધારા વિથ વિલેજ લાઈફ. અને તમારું બધાનું સ્વાગત છે. કેમ છો? મજામાં? હું પણ મજામાં અને તમે પણ મજામાં જ હશો. તો અત્યારે ઘરે આવ્યા છે ક્યુટ ક્યુટ ગર્લ્સ અને બતાડું બહુ મસ્ત છે. જોઈ શકો છો. હવે આપણે વાઇકને પણ લઈ આવીશું અહીંયા રમાડવા. મોર પણ આવી ગયા. ગલ્લુ 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 આવ્યો છે. તો એ છે ને આધી રોજ કામ છે. તારા પાછળ વયો ગયો. એમ નો ખેરી, હજી વાર લાગે ને. અને કૂતરી વહી જાય તો આપણે ગલ્લે લઈ આવીએ અંદર. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. 2 દિવસથી વ્લોગ નહોતો આવતો કેમ કે હું બીમાર હતી. ગલુડિયાને લઈ આવું. ચાલ આવતી રહે અંદર. હું અને હિરલ અત્યારે જઈએ છીએ શોપિંગ કરવા. હું નાહી ધોઈને ઓલરેડી રેડી થઈ ગઈ છું. અંબાને જઈએ છીએ તો ઓકે. પછી શું લઈ આવ્યા છે? મમ્મીને ફેરે લઈ આવ્યા હતા હમણાં. પાછી હું અને અમે બંને જઈએ છીએ હિરલભાઈ. ઓકે, બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. તો ગાઈસ, હું અત્યારે આવી છું નવરાત્રિની શોપિંગ કરવા માટે. જોઈ શકો છો. ઓકે, અમે શોપિંગ કરી લઈએ. હું ને હિરલ આવ્યા છે. વારો આવે તો ને અત્યારે નવરાત્રિ ચાલુ છે. જો ઓકે, બન્યા રહેજો વ્લોગમાં. ગાઈસ, ત્રોપો પીવા માટે ઘરની નારિયેળીનો ત્રોપો છે. કેમ કે હું બીમાર છું તો હું કહું ચાલો ત્રોપો પી લઈએ તો થોડીક એનર્જી આવી જાય. ઓકે, બહુ જ મસ્ત છે. અને અત્યારે એક ડોગી પણ આપણે રાખવાનો છે. આમાંથી આડી પપ્પાને પૂછ્યું કે મસ્ત છે તો આપણો મેળ થઈ ગયો. ઓકે, ત્રોપો પી લઉં. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈસ, પાણી તમે પી લીધું. હવે જો મલાઈ મમ્મીને કહે છે કે ઉધરસ છે ને હું ખા. મને ભાવે, મને બહુ ભાવે. તો ગાઈસ, અમે શોપિંગ કરીને અત્યારે આવતા રહ્યા છીએ. ચોલી લીધી ને કુર્તી ને મેકઅપ ને એવું બધું લીધું છે. તો અત્યારે આવી તો હું અહીં બેઠી છું. ઘણી બધી શોપિંગ કરી, થાકી ગયા. ઓકે, વ્લોગમાં બન્યા રહેજો. આપણે ત્રોપો પીવાનો વિચાર છે તો પીશું. ઓકે, બન્યા રહેજો વ્લોગમાં. અને જે ઓલા ડોગીસ છે એમાંથી એક કૂતરો પણ આપણે રાખવાનો છે. પપ્પાને પૂછ્યું હતું તો એને કીધું કે હા કે રાખી લેશું આપણે. અને ગલ્લુ પણ એવા જ મસ્ત છે જે લેવાનું છે. વરસાદ વયો જોઈએ એટલે મજા આવે થોડીક વાર. 2-3 દીથી આવતો તો એટલે કે 2-3 દીથી આવતો તો વરસાદ.
અને પછી તો હે ને બહુ મજા ના આવે એમ વરસાદ આવે બાણે પણ નીકળાય નહીં આપણાથી અને હજી શરદી થઈ માન રેડી થઈ સાચી હજી તો બહુ તો નથી થઈ હજી એમ ચાલુ તો થોડા થોડા પગ દુખે ખાવું ભાવતું નથી ને એવું છે અને હવે ફાઇનલી આપણે બ્લેકબેરીથી બન હતા તો બનાવીએ છીએ અને હવે બસ શું અહીંયા આપણે વિડીયોનો એન્ડ આપી દઈએ છીએ અમારા ઘરનો તો કંઈક બહારથી આવો વ્યૂ દેખાય છે જોવો અને પછવાડે જોવો તમે પાછળ કરો તો કેમેરામેન તમે છે ને મસ્તનો વ્યૂ તો અત્યારે ભેંસોને નિરણ અપાઈ ગઈ છે જો બધી ખાય છે અત્યારે જો બતાવ અત્યારે માખી આવે તો કોડ તો હું ગાઈસ આવી છું અત્યારે દેવાંશીના ઘરે જોઈ શકો છો દેવાંશી હાય ગાઈસ કહી દે કેમ છો મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં જ હશો અત્યારે આપણે થોડીક વાર દાદા સાથે કરીએ વાત બોલો શું મજામાં હવે શું માંડવીમાં પાણીને વારવું પડશે હવે પાણી નહીં વાળવું પડે ઓ વાહ હા પાકશે ત્યાં આગળ નહીં વાળવું પડે કે હા તો દાદા અહીંયા બેઠા છે શું બીજું કઈ નવીનમાં બેઠા બેઠ હા અને જોઈ શકો છો અત્યારે દેવાંશીને અહીંયા રમે છે અને હું કહું ચાલો થોડો કાંટો માર લઈએ વ્લોગમાં કંઈક નવીન આવે કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં તારે ઉપર થઈ ગયું છે કે બાકી છે મેં આ રીતના સેટ કરી લીધું જો આરાધના પણ અત્યારે કરે છે હોમવર્ક તારે થઈ ગયું મને નથી આપ્યું નહોતું આપ્યું મારે કન્ટિન્યુ થઈ ગયું છે અને જો મસ્ત વાતાવરણ પણ છે અત્યારે જો આ ગોટા કેવા મસ્ત છે આવડા આજે હું પાછી ગઈ હતી દુકાને કેમ કે પાછી કુર્તી બદલાવવાની થાય એવામાં કે અને આજે તો ત્રોપો પીવાનો હતો તો એ પણ પી લીધો અને મસ્ત જો બેઠું છું મસ્ત અહીંયા પવન તો બહુ નથી અને વરસાદ જેવું વાતાવરણ હતું તો થોડુંક આજે આમ મસ્ત થયું છે અને હજી શરદી જેવું તો છે તો આપણો વ્લોગ તો બનાવવો તો જો તમને આજનો વિડીયો મારો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા વ્લોગ સાથે ખુશ રહેજો રેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય